હાલના જમાનામાં પણ માનવતા મરી પરવારી નથી, કારણ કે ઈમાનદાર લોકો આવા કપડા સમયમાં પણ પોતાની ઈમાનદારી જીવંત રાખે છે. તે સુરતના પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી પોતાના મકાન ખરીદવા માટે પત્નીના દાગીના એવજી તેના 4,70,000 રૂપિયા લઈ પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે લાખો રૂપિયા ભરેલ થેલી રસ્તામાં ક્યાંક પડી જતા તેના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી. તરત જ અશોકભાઈ મુંજાણી અને તેની પત્ની છલકાતી આંખે રસ્તામાં રૂપિયા શોધતા હતા. તે દરમિયાન જેને 4,70,000 રૂપિયા મળ્યા હતા તે મુકેશભાઈ તળાવિયા પોતાના વતનમાં જવાન હોવાથી તેમના શાળાને રૂપિયા આપી કહી ગયા હતા કે જેમના રૂપિયા હોય તેની ખાતરી કરી આપી દેજે. ત્યારે અશોકભાઈને આ બાબતની જાણ થતાં છે સીધા મુકેશભાઈના શાળા પાસે ગયા હતા. જ્યાં તેમના રૂપિયા સહી સલામત છે તે જાણી અશોકભાઈ મુંજાણીના ચહેરા પર સ્મિત આવી જવા પામ્યું હતું. મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2 ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એનું ભાળી ગયું. એટલે મેં કીધું ખોટા છે સાસા છે. પહેલાં એક બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે, ફાસા છે. પછી મેં બધા બંડલ લઈ લીધા. પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી. 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ. પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા. તો પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો. પ્રૂફ એને અમને આપ્યું. પછી મેં એમને પૈસા આપી દીધા અને 4 લાખ રૂપિયા હતા. કોઈ પણ માણસ હોય આટલા પૈસા જોઈને લાલચ આવે તો તમારામાં લાલચ આવી? નહીં, આપણામાં લાલચ નહીં. હું ત્યાં જ મેં એને કહી દીધું હતું કે ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે, પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના. એવી રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા. 4 લાખ રૂપિયા હતા. ઈમાનદારી હજુ પણ જીવિત છે તેમ જાણીને આનંદ થતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે લાખો રૂપિયાની રકમ પરત મળતા ખુશી વ્યાપી જવા પામી છે. હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા.